કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે આપણે રોજ કરંટ અફેરના નવા મુદ્દાઓ સાથે ભણીએ છીએ. આજનો આપણો જે કરંટ અફેરનો પ્રથમ મુદ્દો છે એ આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે સંકળાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, ઘટના કંઈક અલગ જ ઘટી છે, જેમાં ભારત ડાયરેક્ટલી નહીં, સીધી રીતે નહીં, પરંતુ પરોક્ષ રીતે સંકળાયેલું છે. પહેલા જોઈ લઈએ કે શું ઘટના ઘટી અને ત્યારબાદ એ જોઈએ કે ભારત કઈ રીતે સંકળાયેલું છે. ઘટના એવી ઘટી કે હાલમાં ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી, જી હા, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી જે વિશ્વ કક્ષાએ એક પ્રકારનું ફંડ છે, જેના માધ્યમથી જે વિકાસશીલ રાષ્ટ્રો હોય તે ફંડ મેળવે છે. શેના માટે? પર્યાવરણની સુરક્ષા માટે. જી હા, પર્યાવરણની સુરક્ષા માટે વિકાસશીલ રાષ્ટ્રો જે છે એ ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીમાંથી ફંડ મેળવી શકે છે, ભંડોળ મેળવી શકે છે, આર્થિક સહાયતા મેળવી શકે છે પર્યાવરણની રક્ષા માટે. તો આની 58મી બેઠક હાલમાં ભરાયેલી, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીની 58મી બેઠક હાલમાં ભરાયેલી. એમાં ભૂતાન, જે પણ આપ જાણો છો કે એક વિકાસશીલ રાષ્ટ્ર છે, તેને એક માંગણી કરી અને માંગણી હતી સાકતેંગ વન્યજીવ અભયારણ્ય વિશેની. જી હા, આપ જોઈ શકો છો કે ભૂતાન અહીંયા આવેલું છે, ઇન્ડિયા, નેપાળ, ચાઇના વગેરેની આજુબાજુમાં આપણે બધા એના પાડોશીઓ છીએ. તો આ ભૂતાને સાકતેંગ વન્યજીવ અભયારણ્ય, જે એના દેશમાં આવેલું એક વન્યજીવ અભયારણ્ય છે, તેના માટે ફંડિંગની માંગણી કરી. ક્યાં માંગણી કરી? ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીની 58મી બેઠકમાં માંગણી કરી. આ માંગણીનો ચીન દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ચીને એવું કહ્યું કે ત્યાં વન્યજીવ અભયારણ્ય બનાવવા માટે તમે જીઈએફ પાસેથી માંગણી ન કરી શકો. ભૂતાનને એવું કહ્યું કે તમે ના કરી શકો. શું કામ ના કરી શકો? કારણ કે એ તો વિવાદિત પ્રદેશ છે, એ પ્રદેશ તો ચીનનો છે. એવું ચીને પ્રથમ વખત કહ્યું. મતલબ કે આ વન્યજીવ અભયારણ્યની જે જગ્યા છે, જે વિસ્તાર છે, તેના પર વિવાદ છે એવું ચીને આનાથી પહેલા ઇતિહાસમાં ક્યારેય નહોતું કહેલું અને પ્રથમ વખત અચાનક જીઈએફ ની બેઠકમાં કહ્યું કે એ પ્રદેશ ચીનનો છે. તો એ તો શક્ય નથી કે તમને ત્યાં અભયારણ્ય બનાવવા માટે જીઈએફ વાળા જે છે ગ્રાન્ટ આપે, આર્થિક સહાય કરે. આ બાબતનો ખૂબ મોટી માત્રામાં ભૂતાન દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ભૂતાન વતી જે ભારતના પ્રતિનિધિ હતા, જી હા, ભૂતાન વતી ભારતના પ્રતિનિધિએ આ બાબતનો અત્યંત વિરોધ કર્યો. એ ખાસ ધ્યાન રહે કે આ જે સાકતેંગ વન્યજીવ અભયારણ્ય બનાવવાની આખી વાત છે તે તાશીગાંગ જિલ્લામાં આવેલી છે. તાશીગાંગ ભૂતાનનો જિલ્લો છે. આપને હું હજી વિસ્તૃત માહિતી આપું જેથી ક્લિયર થશે આખી બાબત. આ જે બીજી સ્લાઇડ છે એમાં આપણે ધ્યાન આપીએ. હવે મેં ભારત, ઇન્ડિયાને દેખાડવાનું ઓછું કરી દીધું અને આપણે ભૂતાનને ઝૂમ કરેલું છે. આ જે ભૂતાન છે એની આ તરફ આપ જોઈ શકો છો કે આ જે જિલ્લો છે એ છે તાશીગાંગ જિલ્લો. તાશીગાંગ જિલ્લો આ છે. એટલું જ નહીં, આ તાશીગાંગ જિલ્લામાં શું બનાવવાનું છે? પેલું સાકતેંગ વન્યજીવ અભયારણ્ય. જી હા, સાકતેંગ વન્યજીવ અભયારણ્ય અહીં બનાવવાનું છે. હવે આપ ખાલી જોજો કે થશે શું. તો અહીંયા સાકતેંગ વન્યજીવ અભયારણ્ય બનાવવાનું છે, જે તાશીગાંગ નામના ભૂતાનના જિલ્લામાં આવેલો છે. પ્રદેશ ભૂતાનનો છે. ભૂતાને વન્યજીવ અભયારણ્ય બનાવવા માટે ગ્રાન્ટ માંગી છે. ચીને વિરોધ કરેલો છે એવું કહીને કે એ પ્રદેશ અમારો છે. પરંતુ તાજુબની, સરપ્રાઈઝની વાત શું છે? સરપ્રાઈઝની વાત એ છે કે આ ચીન છે. આપ જોઈ શકો છો, આ ચીન છે. અહીંયા ભારતનું અરુણાચલ પ્રદેશ છે. આ ભારતનો ભાગ છે, અરુણાચલ પ્રદેશનો ભાગ છે. હવે આપ જુઓ કે આ ચાઇનાની બોર્ડર, ચાઇનાની સીમા કોઈ રીતે તાશીગાંગ જિલ્લાને સ્પર્શતી નથી. જી હા, તાશીગાંગ જિલ્લો ભૂતાનના સૌથી પૂર્વ ભાગમાં આવેલો છે અને ત્યાં ચીનની બોર્ડર સ્પર્શ. અહીંયા તો ભારતની બોર્ડર છે અરુણાચલ સાથે.
એટલે અહીંયા ચીન કહે છે શું? ઇનડાયરેક્ટલી કહે છે કે આ અરુણાચલનો પ્રદેશ અમારો છે, કારણ કે અમારી બોર્ડર ત્યાં સુધી વિસ્તરી રહી છે અને એની સાથે જ સંકળાયેલો તાશીગંગ વિસ્તાર પણ અમારો છે. અને તેથી સાક્તેંગ વન્યજીવ અભયારણ્ય આખો પ્રદેશ પર આટલા વિસ્તાર ઉપર જે ચીને દાવો કરેલો છે એનાથી એને આપોઆપ અરુણાચલ પર પણ દાવો કરી લીધો છે. જો એ ખાસ ધ્યાન રહે, વેસ્ટમાં, લદ્દાખમાં, ગલવાનમાં જે આપણો ચીન સાથે સમસ્યા હતો, સીમા વિવાદ હતો, તેમાં હાલ ધીમે ધીમે જે ગરમાવો હતો તે ઠંડો પડી રહ્યો છે, વિવાદ ઘટી રહ્યો છે. પરંતુ આ ભૂતાનના પ્રદેશ પર કબજો કરી અથવા તો દાવો કરી, હજી કબજો નથી થયો પણ દાવો તો માંડી જ દીધો, દાવો કરી ચીન જે છે આપણા માટે નવી ફ્રન્ટ, નવું યુદ્ધ ખોલવા માંગતું હોય તેવું જણાય છે. પરંતુ આ યુદ્ધ જે છે એ ડિપ્લોમેટિક વોર છે. ખાસ ધ્યાન રાખજો, રાજદૂતાવાસીય યુદ્ધ છે, મતલબ આમાં શસ્ત્રોથી લડવાની નહીં થાય. જો એક વાત ખાસ સમજો અહીંયા કે ભૂતાન અને ચીન વચ્ચે ડાયરેક્ટ ડિપ્લોમેટિક સંબંધો નથી. જી હા, રાજદૂતાવાસીય સંબંધો ભૂતાન અને ચીન વચ્ચે નથી. ખાસ ધ્યાન રાખજો. ભારત અને ભૂતાન વચ્ચે એક ફ્રેન્ડશિપ ટ્રીટી છે. જી હા, ભારત અને ભૂતાન વચ્ચે કોના વચ્ચે ફ્રેન્ડશિપ ટ્રીટી છે? ભારત અને ભૂતાન વચ્ચે જે ફ્રેન્ડશિપ ટ્રીટી છે એ ટ્રીટી મુજબ ભૂતાનની વિદેશ નીતિમાં ગાઈડન્સ આપવાનું કાર્ય કોણ કરશે? ભારત કરશે. જી હા, ફરીથી આપને જણાવી દઉં, ભૂતાનની વિદેશ નીતિમાં ગાઈડન્સ આપવાનું કાર્ય કોણ કરશે? ભારત કરશે. એટલે અહીંયા ખાસ ધ્યાન રહે કે ભૂતાન પાસે કોઈ એમ્બેસી, રાજદૂતાવાસ ચીનમાં નથી અને ચીનનો કોઈ રાજદૂતાવાસ ભૂતાનમાં નથી. એટલે ડાયરેક્ટ રિલેશનશિપનો અભાવ છે. કોના વચ્ચે? ભૂતાન અને ચીન વચ્ચે. એટલે સ્વાભાવિક રીતે ભૂતાન અને ચીન વચ્ચે જો કોઈ સમજૂતી થાય તો એ ભારત વતી જ થાય, કારણ કે ભારતમાં જે દિલ્હીમાં ભૂતાનની એમ્બેસી હશે ત્યાં જ ચીન વાળા લોકો અને ભૂતાન વાળા લોકો મળી શકશે, કારણ કે ભૂતાનની એમ્બેસી ચીનમાં નથી, ચીનની એમ્બેસી ભૂતાનમાં પણ નથી. એટલે આ બાબત ખાસ ક્લિયર થાય કે ભારત આમાં આપોઆપ મીડિયેટરી બની ગયું. ઉપરાંતમાં એ પણ ધ્યાન રહે, ભૂતાન જે છે એ એક રીતે કહી શકાય કે ભારતનું પ્રોટેક્ટોરેટ કન્ટ્રી છે, એટલે કે એના સ્વરક્ષણની જવાબદારી ભારત પર છે. ભૂતાનના સ્વરક્ષણની જવાબદારી ભારત પર છે. આપને યાદ હશે કે ઘણા ટાઈમ પહેલા અહીંયા જો આ પ્રદેશ છે નાનકડો પ્રદેશ છે જ્યાં ભારતની બોર્ડર સાવ નજીક છે, ડોકલામ વિસ્તાર જે પણ ભૂટાનનો જ હતો, આ ડોકલામ વિસ્તાર જે પણ ભૂટાનનો હતો તેના પર પણ ચીને જે છે કબજો જમાવવાનો પ્રયત્ન કરેલો હતો. ખાસ ધ્યાન રહે, ભૂતાનનો જ વિસ્તાર ડોકલામ, આની પહેલા ચીને કબજો જમાવવાનો પ્રયત્ન કરેલો, ત્યારે ચીનની સેના સામે ભારતે પોતાની સેના લાવી પડેલી, કારણ કે ભૂતાનનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. જો ખાસ ધ્યાન રહે કે અહીંયા તાશીકાંગ જિલ્લો જે છે એ તાશીકાંગ જિલ્લાનું રક્ષણ હવે ભારત ના કરી શકે તો શું થાય? તો થાય એવું કે નાના નાના રાષ્ટ્રો જે આપણી બાજુમાં છે એને ભારત પરથી વિશ્વાસ ઉઠી જાય અને એ બધા ચીન તરફી ધીમે ધીમે થવા લાગે. એવું બિલકુલ ન થવું જોઈએ. ખાસ ધ્યાન રહે, ભૂતાન આજે પણ ભારતનું પ્રોટેક્ટોરેટ છે, એટલે ભૂતાન વતી આજે પણ ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીમાં ભારતે ચીનનો વિરોધ કરેલો છે અને એ વિરોધ જે છે એ નોંધણી પામેલ છે એવું એટલા માટે કહી શકાય કારણ કે GEF ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીએ આ વન્યજીવ અભયારણ્ય બનાવવા માટે ભૂતાનને ગ્રાન્ટ આપી દીધી છે, એટલે કે આર્થિક સહાય આપી દીધી છે. તો ખાસ અમુક શબ્દો ધ્યાનમાં રહે. સાક્તેંગ વન્યજીવ અભયારણ્ય તાશીગાંગ ડિસ્ટ્રિક્ટમાં આખી સમસ્યા છે. આ સમસ્યા ભૂતાનની છે, પરંતુ ભૂતાન વતી ભારતે એમાં મધ્યસ્થી કરવી જરૂરી થઈ જશે. શું કામ? કારણ કે ભૂતાન ભારતનો પ્રોટેક્ટોરેટ છે. આશા રાખું છું કે આ મુદ્દો આપને વ્યવસ્થિત રીતે સમજાયો છે. હવે આજના નેક્સ્ટ મુદ્દા તરફ આપણે આગળ વધીએ. જો આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ, જી હા, આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ એક ચેલેન્જ મૂકવામાં આવ્યો છે. કોના દ્વારા? એક પડકાર. કોના દ્વારા? મેટી દ્વારા. મેટીનું ફૂલ ફોર્મ ઘણી વખત જણાવી ચૂક્યો છો, હજુ એક વખત આપને જણાવી દઉં છું. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જી હા, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ
એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ મેટીએ નીતિ આયોગ સાથે, અને એમાં પણ નીતિ આયોગના એક મિશન છે અટલ ઇનોવેશન મિશન સાથે મળી, ફરીથી જણાવી દઉં, મેટી અને અટલ ઇનોવેશન સાથે મળી અને એક ચેલેન્જ લોન્ચ કરી છે જેનું નામ છે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ. તો શું છે આ ચેલેન્જ હેઠળ? આ ચેલેન્જ એવું કહી રહી છે, આ અટલ ઇનોવેશન મિશન અને મેટીએ જે ચેલેન્જ લોન્ચ કર્યું છે એવું કહ્યું છે કે સમગ્ર ભારતના જેટલા ટેકીઝ છે, ટેકનોલોજીકલ એક્સપર્ટ્સ છે, એને એક પડકાર આપવામાં આવશે કે તમે સારામાં સારી એપ્સ ડિઝાઇન કરો. જો ભારત આજે જે કોઈ મોટા ભાગની એપનો ઉપયોગ કરે છે તે વિદેશી છે, પછી તે આપણે જાણીએ છીએ ટિકટોક હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઘણી બધી એપ. તો ભારત જે છે એ એવું હવે ઈચ્છે છે કે પોતે એપ ડિઝાઇન કરે અને પોતાની એપ જે છે, ભારતીય એપ જે છે વધુ ને વધુ પ્રચલિત થાય, વધુ ને વધુ પોપ્યુલર બને. તેથી આ મેટી અને નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશને સાથે મળી એક આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી છે. અને એ શું કહે છે કે ભારતના જેટલા ટેકનોલોજીકલ એક્સપર્ટ્સ છે તેને પડકાર આપે છે કે તમે વધુ સારી એપ ડિઝાઇન કરો. જે સારી એપ ડિઝાઇન કરશે તેને પ્રાઇઝ આપવામાં આવશે, જે પ્રાઇઝ 2 લાખ થી 20 લાખ વચ્ચેનું હોઈ શકે છે કેટેગરી વાઇઝ. 2 લાખ થી 20 લાખ વચ્ચેનું પ્રાઇઝ હોઈ શકે છે. તેથી ખાસ એક પડકાર આપવામાં આવ્યો છે. શું બનાવવા માટે? વિશ્વ સ્તરની મેડ ઇન ઇન્ડિયા એપ્સ બનાવવા માટેનો પડકાર. ફરીથી આપણા માટે રિપીટ કરી આપું છું ઝડપથી. મેટી અને નીતિ આયોગનું અટલ ઇનોવેશન મિશન દ્વારા આ પડકાર આપવામાં આવ્યો છે. વિશ્વ સ્તરની મેડ ઇન ઇન્ડિયા એપ બનાવવા માટેનો પડકાર છે. 2 લાખ થી લઈ અને 20 લાખ સુધીનું પ્રાઇઝ મની પણ છે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખાલી એક નાનકડો શબ્દ તમારે યાદ રાખવાનો છે. જો એ ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ પ્રશ્નો પૂછતા હોઉં છું જ્યારે અમને કમેન્ટ બોક્સમાં, ત્યારે આપ જાણવા માંગતા હો છો કે હજુ વિસ્તૃતમાં આપો, હજુ વિસ્તૃતમાં આપો, હજુ વિસ્તૃતમાં આપો. એક જ નાનકડી સમસ્યા છે, ઓછા સમયમાં પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઉપયોગી હોય તેવું ભણાવવું જરૂરી છે, વિસ્તૃત ભણાવવું જરૂરી નથી. ફરીથી જણાવી દઉં, પરીક્ષાના દ્રષ્ટિકોણથી જરૂરી છે તેટલું, અને વધુમાં વધુ મુદ્દાઓ સમાવવા જરૂરી છે. એ ખાસ ધ્યાન રહે, પરીક્ષાના દ્રષ્ટિકોણથી, કોઈ પણ પરીક્ષા હોય, પરીક્ષાના દ્રષ્ટિકોણથી યુ શુડ બી નોવિંગ સમથિંગ અબાઉટ એવરીથિંગ એન્ડ નોટ એવરીથિંગ અબાઉટ સમથિંગ. ખાસ ધ્યાન રહે, ખૂબ ઓછી વસ્તુ વિશે બધું જાણવું મહત્વપૂર્ણ નથી, પરંતુ બધી વસ્તુઓ વિશે ઓછું જાણવું મહત્વપૂર્ણ છે. અને તેથી બધી બાબતો વિશે વિસ્તૃત માહિતી નથી આપતો, માત્ર પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત જરૂરી, અત્યંત ઉપયોગી હોય તેવું જ જણાવવાનો હું પ્રયત્ન કરું છું, જેથી આપ વધુને વધુ માર્ક્સ સ્કોર કરી શકો. તો અહીંયા આપણો જે ત્રીજો મુદ્દો છે એ સંકળાયેલો છે સ્ટેરિયોસાઇટ. જી હા, સ્ટેરિયોસાઇટ સાથે. આપનો પ્રશ્ન થાય કે આ સ્ટેરિયોસાઇટ છે શું, તો જોઈ લઈએ. એ ખાસ ધ્યાન રહે, સ્ટેરિયોસાઇટ એક પ્રકારનો કુદરતી પદાર્થ છે. જી હા, એક પ્રકારનો કુદરતી પદાર્થ છે જે યરબા નામના મધમાંથી મળે છે. ફરીથી કહી દઉં છું, મધમાંથી મળે છે, એક પ્રકારનો કુદરતી પદાર્થ છે. એનો મુખ્ય ઉપયોગ શું છે? મોટી માત્રામાં નોન કેલરિક નેચરલ સ્વીટનર તરીકે ઉપયોગ થશે. નોન કેલરિક કુદરતી સ્વીટનર તરીકે. આપને પ્રશ્ન થાય કે નોન કેલરિક નેચરલ સ્વીટનર શું છે? તો ખાસ ધ્યાનમાં રહે, એનો અર્થ એવો થશે કે એવા મીઠા પદાર્થો કે જે આપણામાં કેલરી ન વધારે. ઘણી વખત ડાયાબિટીસના કોઈ મરીઝ હોય, કોઈ દર્દી હોય, તો એને મીઠું ખાવાનું મન થતું હોય પણ એ શુગર ખાઈ શકે નહીં, કારણ કે શુગરમાં ઘણી બધી કેલરી હોય. તો આપ જાણો છો શુગર ફ્રી સપોઝ એક પ્રકારનું પદાર્થ છે કે જે વસ્તુઓને મીઠી કરવામાં ઉપયોગી છે, કોઈ મીઠાઈ બનાવવામાં ઉપયોગી છે, પરંતુ તેનાથી શુગર વધશે નહીં. તો ડાયાબિટીસના, મધુમેહની બીમારી ધરાવનાર જે દર્દીઓ છે એના માટે અનેક ગણો ઉપયોગી સાબિત થયો પદાર્થ છે. એવો જ એક પદાર્થ જે છે એનું નામ છે સ્ટેરિયોસાઇટ. આ સ્ટેરિયોસાઇટ જે છે એ મધમાંથી મળી આવે છે અને એ નોન કેલરિક નેચરલ સ્વીટનર છે, એટલે કે કોઈ વસ્તુને મીઠી બનાવવામાં ઉપયોગી છે પરંતુ તે કેલરી વધારતો નથી. અને હાલમાં એ પદાર્થ ન્યૂઝમાં એટલા માટે છે કારણ કે ઘણી બધી કેન્સર થેરાપીમાં તે ઉપયોગી સાબિત થયેલો છે. ખાલી એટલું જ યાદ રાખવાનું, સ્ટેરિયોસાઇટ શું છે? તો કે જે કુદરતી પદાર્થ છે. કયા પ્રકારનો છે? નોન કેલરિક નેચરલ સ્વીટનર છે. વસ્તુઓને મીઠી બનાવવામાં ઉપયોગી છે, કેલરી વધારતો નથી. શેના માટે ઉપયોગી સાબિત થયો? હાલમાં કેન્સર થેરાપી માટે. વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. જી હા, ખાલી નાનકડી લાઈન યાદ રાખવાની છે. ખાલી નાનકડી લાઈન શું છે? ધન્વંતરી રથ એટલે શું? તો કે કશું નથી, નોન કોવિડ આરોગ્ય સેવા માટે.
જી હા, જ્યારથી કોરોના મહામારી ફેલાય છે ત્યારથી સમસ્યા શું છે, લોકો જે છે અને હોસ્પિટલ્સ, દર્દીઓ, ઇવન ડોક્ટર્સ એક જ વસ્તુ ઉપર ધ્યાન આપે છે, કોરોના ઉપર. કોરોના સિવાયની બીમારીઓ જે છે એને હાલમાં અવગણવામાં આવી રહી છે, જ્યાં અવોઇડ કરવામાં આવી રહી છે. એવું ન થાય કે એ મહામારી, એ બીમારી, આ ખાલી મહામારીને છોડી દઈએ કોરોના સિવાય, તો બાકી બધાને અવગણવામાં ન આવે. બીજી જેટલી બધી ભયંકર બીમારીઓ હોય, પછી એ મેલેરિયા હોય કે ટાઇફોઇડ, મરડો વગેરે પ્રકારની બીમારીઓ, કે પછી ઇવન નોન ઇન્ફેક્શિયસ ડિસીઝ લાઈક ડાયાબિટીસ, આ બધી બીમારીઓને અવગણવામાં ન આવે, બીપી વગેરે. તેથી શું કરવામાં આવે છે કે એક ધન્વંતરી રથ જે છે એ ડિઝાઇન કરવામાં આવે છે. એ એક પ્રકારની વેન છે, ખાસ મોબાઈલ વાન છે, જે શેના માટેનો ઈલાજ કરવાની છે, નોન કોવિડ આરોગ્ય સેવા પૂરી પાડવાની છે, કોરોના સિવાયની આરોગ્ય સેવા પૂરી પાડવા માટે. અમદાવાદ સિટીના દરેક વિસ્તારોમાં જશે, અમદાવાદ શહેરના દરેક વિસ્તારોમાં જશે, અને તે મોબાઈલ વેનમાં કોણ હશે? આયુષ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હશે. ફરીથી જણાવી દઉં, કોવિડ સિવાયની, કોરોના સિવાયની બીમારીઓ માટે મોબાઈલ વેનની શરૂઆત, અમદાવાદ સિટીમાં શરૂઆત, આયુષ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની મોજૂદગી સાથે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. જી હા, ખૂબ જ ઉપયોગી મુદ્દો થઈ જશે, ખાસ કરીને જેટલા વિદ્યાર્થીઓ જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરે છે એમના માટે. એક દવા, ઘણી બધી દવાઓના નામ આજકાલ આપ વાંચી રહ્યા હશો, જેમ કે HCQ છે, ત્યારબાદ આ છે રેમડેસિવિર. ખાસ ધ્યાન રહે, રેમડેસિવિર જે દવા છે ને, આ જે રેમડેસિવિર નામની દવા, એ દવા નું સંશોધન એકચ્યુઅલમાં ઇબોલા માટે થયેલું. શાના માટે થયેલું? ખાસ ધ્યાન રહે, રેમડેસિવિર નામની જે દવા છે એનું એકચ્યુઅલ સંશોધન ઇબોલા માટે થયેલું. આપ જાણો છો ઇબોલા એક પ્રકારની બીમારી આવેલી, ઇબોલા માટે રેમડેસિવિર નું સંશોધન થયેલું. પરંતુ હાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હાલમાં કહ્યું કે આ રેમડેસિવિર જે ઇબોલા માટે સંશોધિત થયેલી હતી એ દવાથી કોરોનાની સારવાર પણ થઈ શકે. જેવું એ કહ્યું કે ભાઈ આ દવાથી કોરોનાની સારવાર પણ થઈ શકે, અમેરિકામાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ, ખૂબ જ મહાન વિભૂતિ, આપ જાણો છો એમની મહાનતાના ગુણગાન, શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ 3 મહિના માટેનો જેટલો રેમડેસિવિરનો સ્ટોક હતો એ બધો પોતાના રાષ્ટ્ર માટે સંગ્રહી લીધો. ઘટના શું ઘટી કે હવે માર્કેટમાં મોટી માત્રામાં રેમડેસિવિરનો સ્ટોક, આ દવા કે જેની ઉપયોગ કોરોનાના સારવાર માટે થઈ શકે, તે માર્કેટમાં ઉપલબ્ધ નથી. ફરીથી, રેમડેસિવિર નામની એક દવા ઇબોલા માટે સંશોધન થયેલું હતું. એ કહ્યું કે ભાઈ હા, આ દવાથી કોરોનાનો ઈલાજ પણ થઈ શકે. અમેરિકામાં ઘટના શું ઘટી કે 3 મહિનાનો આખો સ્ટોક પોતાના માટે સંગ્રહ કરી લેવામાં આવ્યો. બીજા રાષ્ટ્રો માટે એ દવા હવે માર્કેટમાં મોટી માત્રામાં ઉપલબ્ધ નથી. એનાથી શું થયું? એનાથી થયું એવું કે ભારતમાં એક પાર્ટી છે, રાજનૈતિક પાર્ટીની વાત કરું છું, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ કરીને આ પાર્ટી છે, કોમ્યુનિસ્ટ પાર્ટી છે. તો રાજનૈતિક પાર્ટી છે ભારતમાં, જેવી રીતે ભાજપ હોય, જેવી રીતે કોંગ્રેસ હોય, એવી રીતે એક પાર્ટી છે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ. એને શું કહ્યું? એને કીધું કે ભાઈ આ જે દવા છે રેમડેસિવિર, એ માર્કેટમાં ઉપલબ્ધ નહીં હોય અને ભારતના દર્દીઓને જરૂર પડશે તો, એટલું જ નહીં, એની પ્રાઇસ જે માર્કેટમાં છે એ બહુ મોંઘી છે, તો શું કરવું? તો એના માટે એવું કરો કે કમ્પલસરી લાયસન્સ ઇશ્યુ કરી દો, CL. જી હા, આપના માટે લખી આપું છું, કમ્પલસરી લાયસન્સ ઇશ્યુ કરી દો. એનો અર્થ શું થયો કે કોઈ પણ ભારતીય કંપની, કોઈ પણ સારી ભારતીય કંપનીને આ દવા બનાવવાની છૂટ આપી દો સસ્તામાં. જો ખાસ યાદ રહે, રેમડેસિવિર બનાવનારી જે કંપની હશે તેને આ દવાનું સંશોધન વર્ષોની મહેનત બાદ, અબજો ડોલર નાખ્યા બાદ કરેલું હશે. તો સ્વાભાવિક રીતે એ કંપનીએ આ દવા પર પેટન્ટ લીધી હશે. પેટન્ટ જે છે એ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. પેટન્ટ સંદર્ભે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO ના રૂલ્સ, ટ્રિપ્સ, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ફરીથી આપના માટે જણાવી દઉં, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નો ટ્રિપ્સ, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, એવું કહી રહ્યું છે ટ્રિપ્સ કે હા, મહામારી હોય, કોઈ પણ મહામારી ફેલાય ત્યારે પેટન્ટનું ધ્યાન રાખવું જરૂરી નથી.
એટલે આ કંપની જે રેમડેસિવિર નામની દવા બનાવે છે એને ભલે ને વર્ષોની મહેનત કરી હોય, અબજો ડોલર નાખ્યા હોય ઇબોલાની દવા શોધવામાં, અને હવે એ કોરોના માટે ઉપયોગી છે, એ કંપની નો એકાધિકાર હોય એ દવા ઉપર, પરંતુ અત્યારે મહામારી છે, મહામારીના સમયે કોઈ પણ રાષ્ટ્ર પોતાની સંપ્રભુતાનો ઉપયોગ કરી અને એ દવા બનાવી શકે છે. કંપનીને આ કંપની જેને દવા બનાવી છે એને પૂછ્યા વગર પેટન્ટની ચિંતા કરવાની અત્યારે જરૂર નથી. એ જ અનુસંધાનમાં ખાસ ધ્યાન રહે કે આ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ભાઈ ભારતે રેમડેસિવિરનું કમ્પલસરી લાયસન્સ આપી દેવું જોઈએ. આ કમ્પલસરી લાયસન્સ કોના અનુચ્છેદો કલમો મુજબ અપાય છે? WTO ના ટ્રિપ્સમાં પણ એવું કહેલું છે કે હા, મહામારીના સમયે આવું કમ્પલસરી લાયસન્સ આપી શકાય છે. દવા બનાવનાર કંપનીને પૂછ્યા વગર જે છે કોઈ પણ કંપની આ દવા બનાવી શકે છે. ખાસ ધ્યાન રહે, એક વખત દવા માર્કેટમાં આવી ગઈ પછી બધાના હાથમાં દવા હોય છે, તો એનું કેમિકલ કમ્પોઝિશન લેબોરેટરીમાં જાણી અને પછી કોઈ પણ બનાવી શકે, તમે અને હું પણ બનાવી શકીએ દવા. દવાનું સંશોધન કરવું અઘરું છે, ખાસ ધ્યાન રાખો. દવાનું સંશોધન કરવું અઘરું છે. એક વખત દવા માર્કેટમાં આવી ગઈ પછી એની કોપી કરવી તો સહેલી જ છે. તેથી આ પાર્ટી જે છે, રાજનૈતિક પાર્ટી, એને કીધું કે ભાઈ કમ્પલસરી લાયસન્સ આપી દેવું જોઈએ. તેથી રેમડેસિવિર નામની દવા જે હાલમાં કોરોના માટે ઉપયોગી સાબિત થઈ છે તે ન્યૂઝમાં છે, એ ખાસ ધ્યાન રહે. અને ભારતનો જે પેટન્ટ એક્ટ 1970 છે તે પણ કમ્પલસરી લાયસન્સ આપી શકે છે. પેટન્ટ એક્ટ 1970 ની કલમ નંબર 92 માં કમ્પલસરી લાયસન્સ આપવાની જોગવાઈ છે. ટ્રિપ્સમાં પણ જોગવાઈ છે. ભારતના બધા નાગરિકોને સસ્તી દવા મળી રહે. જો ખાસ ધ્યાન રહે, માત્ર જીવન જીવવાની સ્વતંત્રતા નથી, મનુષ્યની ગરિમાવાળું જીવન જીવવાની સ્વતંત્રતા છે, અને મનુષ્યની ગરિમામાં આરોગ્યનો સમાવેશ પણ થાય છે. તો ખાસ ખાલી એટલું યાદ રાખવાનું છે કે રેમડેસિવિર નામની દવા WHO દ્વારા જે છે કહ્યું છે કે ઇબોલાની છે, પરંતુ કોરોના માટે પણ ઉપયોગી છે. અમેરિકાએ જે છે એ બધી દવાનો સ્ટોક લઈ લીધો હોવાથી ભારતની એક રાજનૈતિક પાર્ટીએ કમ્પલસરી લાયસન્સ ઇસ્યુ કરાવવાનું જણાવેલું છે. જો હું આ બાબતને ટ્રિપ્સ એગ્રીમેન્ટને WTO ને વધુ ડિટેલમાં ભણાવી શકું છું, પરંતુ પરીક્ષાના દ્રષ્ટિકોણથી એનો કોઈ અર્થ રહેશે નહીં. એટલા માટે આજનું કરંટ અફેરના મુદ્દાઓ આપણે અહીંયા જ રાખીએ છીએ. મને આશા છે કે આજનો લેક્ચર આપને ખૂબ પસંદ આવેલો હશે. લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, અને જો કોઈ સૂચનો હોય, કોઈ પ્રશ્નો હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં અમને જણાવશો. અને જો આપે ICE રાજકોટની YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ પર જરૂરથી ક્લિક કરો, જેથી દરેક લેક્ચરના નોટિફિકેશન આપને મળતા રહે. એક પણ લેક્ચર ચૂકો નહીં. ખાસ ધ્યાન રહે, કરંટ અફેર ખૂબ જ મહત્વનો મુદ્દો હોવાથી એક પણ લેક્ચર ચૂકશો નહીં. અને હવે જે નવી બંધારણની MCQ સિરીઝ શરૂ થઈ છે તેના પણ લેક્ચર ચૂકશો નહીં. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.